ખેડૂત આગેવાન છું। ખેડૂતના અઢળક પ્રશ્નો છે। પાક વીમો ખેડૂતને છેલ્લા 3 વર્ષનો ગાયબ છે। એ ખેડૂતને આજની તારીખમાં મળ્યો નથી અને ખેડૂતને અત્યારે પાક માટે કોઈ પ્રોટેક્શન નથી। આજે 4 વ્હીલના વીમા ઉતરે છે, હેલ્થના વીમા ઉતરે છે, તો ખેડૂતના કેમ પાકના વીમા ઉતરતા નથી? નંબર બીજો, આજે જે સોની યોજનાની વાત છે કે અમે 111 ડેમ ભરશું, એને આજે 12 વર્ષ થયા। જેટલા ડેમ ભરાણા એમાં ક્યાં ખેડૂતને સૌરાષ્ટ્રમાં પિયત મળે છે એ પણ એક જરૂરી છે। બીજા નંબરમાં આજે અમારે કેરેડા વિયર ડેમ છે એ કેમિકલથી પ્રદૂષિત છે અને જનતાના જે કેમિકલને લીધે છે ને ચામડીના રોગો થાય। અમે ગ્રામસભાની અંદર એ રજૂઆત કરી પણ એનો નિકાલ નથી। ધારાસભ્ય હસ્તક અમે સંકલન સમિતિમાં 12 મહિના મુદ્દો મૂક્યો પણ એનો કોઈ રેકર્ડ નથી। અને બીજા નંબરમાં ખેડૂતના એવા પણ પ્રશ્નો અમારી પાસે કે કલેક્ટરશ્રીઓ મન ફાવે એવા ઓર્ડર કાઢે છે। એકમાં સત્તા હોય છે, બીજામાં સત્તા નથી હોતી, એવા એવિડન્સ મારી પાસે કોર્ટના પડ્યા છે। તો આ બધું કેવી રીતે ચાલે એ અમને આગેવાનોને સમજાવો। ચલો જવાબ લઈ લઈએ એનો, પહેલા મનોજભાઈ પાસેથી જવાબ લઈએ।